કેમ છો બધા? મજામાં છો? તો ફ્રેન્ડ્સ, હું આજે તમારી સાથે શેર કરીશ કે આજે આપણે રેસીપી બનાવીશું. તો આપણે કટોરી જેટલું લીધો છે મકાઈનો લોટ અને 2 આપણે લીધા છે બટેકા, જે મેં વાપરી લીધા છે. એને આપણે આવી રીતના ચોરી નાખીશું. આ નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તો આ બધા આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું. મકાઈના લોટને જો તમને એવું લાગવું હોય તો તમે મિક્સરના ડબ્બામાં એનામાં પણ પીસી શકો છો. જલ્દી તમને જે બનાવવું હોય તો, તમારે કને ટાઈમ ના હોય અને તમને નાસ્તો બનાવવો હોય તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યા છે. હવે એનામાં 2 આપી ચમચી આપણે ઉમેરીશું તીખા મરચા આપણે ઉમેરીશું અને આધી ચમચી આપણે હળદર, 1 ચમચી આપણે જીરો લઈશું અને ફ્રેન્ડ્સ આપણે બીજું એનામાં ઉમેરીશું 2 ચમચી જેટલી આપણે સૂજી ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, આ નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને આપણે લીલા ધાણા ઉમેરીશું, કોથમીરી અને બધાને આપણે સારી રીતે મિક્સ કરીશું. આવી રીતે આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે અને 4-5 મિનિટ આપણે એને રેસ્ટ કરવા રાખી દઈશું. આપણે સૂજી ઉમેરી છે એ બટેકામાં સારી રીતે ફૂલાઈ જાય. તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે. હવે આપણે ઢાંકીને એને 4-5 મિનિટ સુધી રાખી દઈશું રેસ્ટ કરવા. ફ્રેન્ડ્સ, આપણે 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું. તમે જોઈ શકો છો. હવે એનામાં આપણે એક ચીજ બીજું ઉમેરીશું, 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું. નથી ફ્રેન્ડ્સ, સ્વાદ બહુ જ ટેસ્ટી આવે છે. અને પછી આપણે ફરીથી આવી રીતે મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો સોફ્ટ થઈ ગયું છે. આવી રીતના ગોલ કરીને આપણે મોટું થઈ જશે. આવી રીતના ગોલ કરીને આપણે ઉમેરીશું આના માટે. આવી રીતના પણ ફ્રેન્ડ્સ, આપણે થોડું ઘણું તેલ ઉમેરીશું એના માટે. 1 ચમચી જેટલું તેલ આપણે હાથોમાં આવી રીતના પહેલે પાટલા ઉપર ફેલાવું છે અને પછી આવી રીતના આપણે કરી નાખીશું અને પછી હાથોથી આપણે આવી રીતના દબાવી અને પછી આવી રીતના આમ કરીશું. આવી રીતના આપણે બંને બાજુ સરખું કરી નાખીશું અને થોડુંક મોટું અને થોડુંક આપણે પતલું કરીશું. બંને બાજુ સરખા કરી નાખીશું. આપણે એનામાં 2 ચમચી જેટલી સૂજી એટલી ઉમેરી છે કે એનાથી સ્વાદ બહુ સારું આવે છે. હવે આપણે ચાકુની મદદથી આપણે બંને બાજુ આવી રીતના કરી નાખીશું, કાઢી નાખીશું અને પછી આ બાજુ પણ આપણે કાઢી નાખીશું. હવે એના આપણે ત્રિકોણ આપણે કટકા કરી નાખીશું આવી રીતના. જો તમને નાના કરવા હોય તો એ પ્રમાણે તમે કરી શકો છો. તો બિલકુલ તૈયાર છે ફ્રેન્ડ્સ. આવી રીતના આપણે કટકા કરી નાખ્યા છે. તમે જોઈ શકો છો. આ નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ. તમે જરૂરથી ટ્રાય કરજો. પણ આપણે થોડો ખણ તેલ ખપશે, ઘણું બધું તેલ પણ નહીં ખપે. તો આપણે બધા કરી લઈશું આવી રીતના અને પછી આપણે તેલમાં શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે તવો ગરમ કરવા રાખી દીધો છે. એનામાં આપણે 2 ચમચા જેટલું તેલ ઉમેરીશું. ઘણું બધું બિલકુલ બી નહીં. આવી રીતના 2 ચમચા જેટલું આપણે તેલ ઉમેર્યું છે. તમે જોઈ શકો છો. તો તેલ આપણું ગરમ થઈ જાય ત્યાર બાદ આપણે ઉમેરીશું જે આપણે બનાવ્યા છે મકાઈના લોટમાંથી નવો નાસ્તો, મકાઈના લોટ અને બટેકા. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે એનામાં આપણે ઉમેરી નાખીશું. નાના સાઈઝ કરવા આવે કે મોટા કરવા આવે એ તમારા ઉપર છે. તમને જેવા ઠીક લાગે એ પ્રમાણે તમે કરજો. સોસ ચટણી સાથે બહુ જ સારું લાગે નાસ્તો. સાંજ માટે આપણે બટેકામાંથી આવી રીતના બનાવીએ તો બહુ જ જમવા માટે બહુ ટેસ્ટી લાગે છે. તો આપણે એક બાજુ શેકી લેશું, પછી બીજી બાજુ ઘણું બધું ફ્રેન્ડ્સ તેલ પણ નહીં ખપે અને આવી રીતના સારી રીતે પાકી જશે તેલમાં. તો તમે જોઈ શકો છો એક બાજુ પાકી ગયા છે થોડા અને બીજી બાજુ આપણે પલટાવીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા થોડા આવી રીતના બ્રાઉન કલર થઈ ગયા. આ પૂરું આખી રીતે પાકી ગયું છે. તમે જોઈ શકો છો અને બીજા પણ પાકી ગયા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો આ નાસ્તો છે તૈયાર. મકાઈના લોટ અને બટેકામાંથી આપણે ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો બનાવ્યો છે, જે આપણે સાંજના માટે એ બહુ સારું લાગે અને ટેસ્ટી લાગે. આપણે સોડા નથી ઉમેરી તો આ સારી રીતે ઉપસી જશે. આવી રીતે તમે જોઈ શકો છો. તો બિલકુલ તૈયાર છે ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો. તો આપણે બ્રાઉન કલરના થઈ ગયા છે. આવી રીતના પાકી ગયા છે. તમે જોઈ શકો છો પાકી ગયા છે સારી રીતે. આ નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમને બહુ જ મજા આવશે. સ્વાદિષ્ટ ટેસ્ટી નાસ્તો તૈયાર છે. તો તમને જો સિમ્પલ અને સારું લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. ધન્યવાદ.